જ મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે અને ન્યૂ ભારત ન્યૂઝ તમે જોઈ રહ્યા છો ત્યારે આરબીઆઈ એ રેપો રેટ 5.25% કર્યો છે. હોમ લોનની ઈએમઆઈ માં ઘટાડો થશે તો કાર લોનની જે ઈએમઆઈ છે એમાં પણ ઘટાડો થશે. ત્યારે રેપો રેટ 5.25% કરવામાં આવ્યો છે અને ઘટાડો નહીં થાય તો હપ્તા હાલ જે છે યથાવત રહેશે. કાર લોનના હપ્તા યથાવત રહેવાના છે તો નવી લોન હાલના વ્યાજ દરે જ મળશે. અને આરબીઆઈ તરફથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે કે 5.25% નો રેપો રેટ જે છે યથાવત રાખવામાં આવ્યો છે અને કાર લોનના હપ્તા જે છે એ યથાવત રહેશે અને કોઈ જ ફેરફાર નહીં આવે તો નવી લોનના હાલના વ્યાજ દરે જ નવી લોન મળશે. અને આરબીઆઈ તરફથી આ સમાચાર સામે આવ્યા છે કે 5.25% જે છે રેપો રેટ રહેવાનો છે અને કાર લોનના હપ્તા હાલમાં એવા ને એવા જ રહેશે તો નવી લોન હાલના વ્યાજ દરે મળી રહેશે એવું જાણવા મળી રહ્યું છે. આરબીઆઈ તરફથી આ સમાચાર સામે આવ્યા છે જ્યાં નવી લોન હાલમાં એના એ જ દરે મળવાની છે, વ્યાજ દરે મળશે અને વૈશ્વિક અસ્થિરતાથી મોંઘવારીનું દબાણ જે છે વધી ગયું છે. તો આરબીઆઈ તરફથી સારા સમાચાર આવ્યા છે ત્યારે સંવાદદાતા પલક આપણી સાથે જોડાઈ ગયા છે. જી પલક. જી ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. તેને લઈને જે 5.25% જે રેપો રેટ હતો તેને યથાવત રાખવામાં આવ્યો છે. ત્યારે સૌથી મોટી એ છે કે ખિસ્સા પર શું અસર પડશે તો ઈએમઆઈ માં હાલ કોઈ જ ફેરફાર કરવા નહીં આવે એટલે એક સારા સમાચાર કહી શકાય કે રેપો રેટમાં કોઈ ફેરફાર નથી થયો. તેની સાથે ઈએમઆઈ કે લોનના વ્યાજના જે દર છે તેમાં પણ હાલમાં કોઈ જ ફેરફાર નહીં થાય અને નવી લોન અને વર્તમાન જે વ્યાજ દર છે એ જ એના પર મળશે. એટલે બેંકમાં હાલ હોમ, કાર અને પર્સનલ જે લોન છે તેના દરોમાં તાત્કાલિક કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં અને નવી જે લોન લે છે તેના વર્તમાન દરોમાં પણ એ જ દરે મળે તેવી જે શક્યતા દર્શાવવામાં આવી છે. તો એનાથી જે નાગરિકો છે એમને કોઈ ફાયદો કે નુકસાન? જે બિલકુલ એટલે જે અત્યારે કહી શકાય કે કોઈ જ ફેરફાર નથી. એટલે જે પહેલા જે રીતે જેમનો જે દર હતો એ જ યથાવત છે. એટલે હાલ જે કોઈ જ એમાં ફેરફાર નહીં થાય. તેની સાથે જે એફડી ના વ્યાજમાં જે તાત્કાલિક કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. એટલે દરેક બેંક જે છે એ પોતાની જરૂરિયાત મુજબ જે લેતી હોય છે એમાં પણ હાલ કોઈ ફેરફાર નહીં થાય. અને જો બેંક કોઈ અલગથી નિર્ણય લેશે તેમાં આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ફેરફાર ન કર્યો એનો અર્થ એ જ નથી કે બેંક જે વ્યાજ દર છે એમના જે દરમાં એ ફેરફાર ના કરી શકે. એને બેંકના તેમાં ફંડિંગ જે ખર્ચ છે, ડિપોઝિટનો ખર્ચ છે તેની સ્થિતિના આધારે સીમિત ફેરફાર થઈ શકે છે. હવે અત્યારે જેને નવી લોન લેવી હોય પલક એમના માટે કોઈ સારા સમાચાર? જે નવી લોન લે છે એમાં અને વર્તમાન જે વ્યાજ દર પણ છે એના વ્યાજ દર પર મળશે. એટલે હાલ જે હોમ લોન છે, કાર લોન છે, પર્સનલ લોન છે એના વ્યાજ દરમાં તત્કાલીન કોઈ જ ફેરફાર નહીં કરવામાં આવે. એટલે 5.25 નો જે દર છે એ યથાવત રાખવામાં આવ્યો છે અને જે નવી લોન પર જે વર્તમાન દર પર જે કરજ મળશે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જી પલક, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આરબીઆઈ ના જે મોટા સમાચાર હતા એ અમે તમને બતાવ્યા.